નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસ વ્રત કથામાં આજની વાર્તા છે પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. એક ગામના પાદરે મોટી નદી હતી. નદી પાસે પુષ્કળ ઝાડી ઝાંખરા હતા. આ ઝાડીમાં હરણ અને હરણી ભરાઈ રહેતા હતા. અધિક માસ આવતા ભાવિકો નદીએ સ્નાન કરવા આવતા. તેમને બ્રાહ્મણો અધિક માસની અમૃતવાણી, પુરુષોત્તમ મહાત્મ્ય અને કાઠાગોરની વાર્તા સંભળાવતા. હરણ હરણી પશુ હતા તો પણ તેઓ કથાનું શ્રવણ કરતા હતા. તેમાં અધિક માસના સ્નાનનું ઉત્તમ ફળ મળે છે તેવું જાણી તેમને પણ પુરુષોત્તમ વ્રત કરવાનો, નદીમાં સ્નાન કરવાનો ઉમળકો થયો. હરણે અક્કલ દોડાવી. નદી કાંઠે ઝાડીની નજીક એક મોટી પાટ પડેલી હતી. ભાવિકો નદીમાં સ્નાન કરીને ભીના લુગડે આ પાટ ઉપર આવતા અને ત્યાં કપડાં બદલતા. ભીના કપડાનું પાણી પાટ નીચે ટપકતું હતું. આ જોઈ હરણ હરણી ધીમે ધીમે તે પાટ નીચે આવીને બેસી ગયા. એ પાટ ઉપર બેસીને જ બ્રાહ્મણો કથા વાર્તા કહેતા હતા. હરણ હરણી ઉપર પાટની તિરાડમાંથી પાણી ટપકતું હતું, તેથી તેમણે સ્નાન કર્યાનું માની લીધું. વળી કથા પણ સ્પષ્ટપણે સંભળાતી હતી, એટલે કથા શ્રવણનો લાભ પણ મળવા લાગ્યો. પરંતુ બ્રાહ્મણો દાનનો મહિમા સમજાવતા ત્યારે બંને વિચારમાં પડી જતા કે તેઓ દાન શું કરે. ત્યાં આગળ ઘણા વખતથી એક દુબળી માંદલી ગાય રહેતી હતી. તેનો હરણીને ખ્યાલ આવ્યો. વળી કેટલાય સમયથી તે અશક્ત ગાય એક ઝાડ નીચે પીડાથી કણસથી બેઠી હતી તે પણ ધ્યાનમાં આવ્યું. તેથી હરણીએ એ ગાયને રોજ ઘાસ ખવડાવવા વિચાર્યું. હરણીએ વિચાર્યું, ગાયને ઘાસ નાખીએ તે પણ ઉત્તમ પ્રકારનું દાન જ ગણાય છે. આ વિચાર હરણને ગમ્યો. પછી તો બંને જંગલમાં જઈ લીલું મજાનું ઘાસ તોડી લાવી જ્યાં આગળ ગાય બેઠેલી ત્યાં મૂકી આવવા લાગ્યા. એટલે તેમને દાન કર્યાનો પણ સંતોષ થવા માંડ્યો. રોજ પેટ ભરીને ઘાસ ખાવા મળવાથી ગાય ધીમે ધીમે તંદુરસ્ત અને સ્વસ્થ બનતી ગઈ. ગાયને ભલા અને ધાર્મિક વૃત્તિ ધરાવતા હરણા ઉપર મમતા થઈ. વળી તેમના ઉપકારના ભાર તળે તે દબાઈ ગઈ હતી. તે વિચારતી હતી કે હરણ હરણીએ રોજ ઘાસ ખવડાવી પોતાને સશક્ત બનાવી છે. તેમના એ ઉપકારનો બદલો મારે વાળી આપવો જોઈએ. ગાય પશુ હતી પણ 3 કાળનું જ્ઞાન ધરાવતી હતી. તેણે હરણાનો ઉદ્ધાર કરવા વિચાર્યું. તેઓને પશુ અવતારમાંથી મુક્તિ આપવાનું વિચાર્યું. અધિક માસ પૂરો થવાને એક દિવસ બાકી હતો ત્યારે ગાયે તેની આગળ ઘાસ નાખવા આવેલા હરણ હરણીને કહ્યું, તમે તમારા પશુદેહમાં પણ પુરુષોત્તમ વ્રત કરો છો, ધર્મ કરો છો, તે તમારા પશુદેહની મુક્તિની નિશાની છે. તમે પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવવા ભાગ્યશાળી થયા છો. જુઓ, કાલે અધિક માસનો અંતિમ દિવસ છે. કાલે રાતના તમે બંને પેલા કાલદાડાના ઝાડ આગળ જજો. ત્યાં પુરુષોત્તમ ભગવાન પધારવાના છે. તમે ઝાડ આગળ જઈ ને તેના થડ સાથે માથા પછાડજો. આથી પુરુષોત્તમ ભગવાન તમને તેમ કરતાં વારશે અને તેઓ તમારા પર અમૃત જળનો છંટકાવ કરશે. એટલે તમે પશુ સ્વરૂપમાંથી પલટાઈ માનવ દેહે નર નારી બની જશો. હરણ હરણીએ દોરવણી આપવા બદલ ગાયનો આભાર માન્યો. બીજા દિવસે રાતે હરણ હરણી કાળદાડાના ઝાડ પાસે જઈ તેના થડ સાથે માથા પછાડવા લાગ્યા. એટલે પુરુષોત્તમ પ્રભુએ પ્રગટ થઈ તેમના પર અમૃત જળનો છંટકાવ કર્યો અને બંને નર નારી થઈ ગયા. તેમણે પુરુષોત્તમ ભગવાનના સાક્ષાત દર્શન કર્યા અને તેમના ચરણને સ્પર્શ કરવા જાય ત્યાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તેમણે પછી ઘર વસાવ્યું અને પેલી ગાયને જીવી ત્યાં સુધી પાળી. મનુષ્ય દેહે તેમણે પુરુષોત્તમ પ્રભુની ઘણી આરાધના કરી અને અંતે તેમનો વૈકુંઠમાં વાસ થયો. પુરુષોત્તમ વ્રતનો આવો શ્રેષ્ઠ મહિમા છે. અધિક માસના સ્નાન, ધ્યાન અને દાનનું આવું ફળ મળે છે. પુરુષોત્તમ પ્રભુની કૃપાથી માનવીને સર્વ પ્રકારના સુખ સાંપડે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.